હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે ગરમીને લઈને કરી છે મોટી આગાહી। કાલથી તબક્કાવાર તાપમાનમાં થશે ઘટાડો। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાનો અંદાજ। 21 તારીખ સુધીમાં તાપમાન ઘટીને 40 ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન। 23 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ થશે પ્રારંભ। તારીખ લગભગ તારીખ 18-19 માં ગરમીમાં રાહત થતી રહે છે અને તારીખ 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ધીરે ધીરે ઘટીને 41-42 ડિગ્રી સેલ્સિયસ અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે, પણ દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન દ્વારકાના ભાગોમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે।